हरिं हृदय सद्मस्थं गुरुं देवं दयानिधिं वन्दे प्रणयनम्रेण चेतसा सर्वकामदम्। ॐ नास्ता धर्मेण वसुनिचये नैव कामोपभोगे यद्भाव्यं तद्भवतु भगवन् पूर्वकर्मानुरूपम्। एतत् प्रार्थ्यं मम बहुमतं जन्म जन्मान्तरेऽपि त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु। ॐ નિમિરાજાનો પ્રશ્ન છે કે વ્યક્તિના ચિત્તની શુદ્ધિ થાય તો નૈષ્કર્મ્યની પ્રાપ્તિ થાય અને એ નૈષ્કર્મ્યની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કર્મ સાધન છે. તો એ કયા પ્રકારના કેવા કર્મ એના સંદર્ભમાં પ્રશ્ન કર્યો. અને બીજું એવું પૂછ્યું હતું કે આવો પ્રશ્ન પૂર્વે મેં સનકાદિને પૂછ્યો હતો, એણે જવાબ નહોતો આપ્યો અને એટલે એ શું કરવાને જવાબ ન આપ્યો એ ખબર નહીં, પણ આ પ્રશ્નનો જવાબ પણ તમે કહો એવું નિમિરાજાએ આવિર્હોત્ર યોગેશ્વરને કહ્યું. અને એના જવાબ રૂપે આપણે ગઈકાલે જોતા હતા કે એની અંદરથી એક બતાવ્યું કર્મ, અકર્મ, વિકર્મ. કર્મથી આપણે એનો અર્થ જોયો હતો કે ધર્મ કર્મ. અકર્મનો અર્થ કર્યો હતો જે નિષિદ્ધ કર્મો છે, શાસ્ત્રએ ના પાડી છે. અને ત્રીજા કર્મ વિકર્મ રૂપે જેને બતાવ્યા છે કે જે કરવા જોઈએ અને વ્યક્તિ નથી કરતો. કરવાના કર્મ ન કરવા અર્થાત બનાવેલા નિયમનું ઉલ્લંઘન કરવું એને વિકર્મ કીધા. તો આને આધારે શું કીધું? આ શું છે તો કે વેદવાદ કર્મ અકર્મ ઇત્યાદિ જે કંઈ બતાવ્યું છે એ વેદમાં કહેવાયેલી વાતો છે, લૌકિક વાત નથી. અને એટલે આ જે વેદ છે એ કેવા છે તો કે અપૌરુષેય છે, અર્થાત પુરુષ દ્વારા જેની સિદ્ધિ ન થઈ શકે. લૌકિક કર્મ એવા છે કે મનુષ્ય તરીકે હું કર્મ કરવા પ્રવૃત્ત થાઉં તો એમાં મને સફળતા મળી શકે, એમાં હું જે ઈચ્છું એ પ્રમાણે મને એ ફળની સિદ્ધિ કરી શકાય. પણ વૈદિક કર્મ છે એ શાસ્ત્રએ જે પ્રકારે કહેલા છે એ પ્રકારે જ કરવા પડે. અને એ રીતે કર્મ કરવાથી શું થશે તો કે એ રીતે કર્મ કરવાથી જે ઈશ્વર છે અને ફરી પાછો આત્મરૂપે રહેલું છે તો એ વસ્તુને હું જાણી શકું, એને પામી શકું. અને આ પામવાના સંદર્ભમાં જ્યાં વ્યક્તિ પોતાની જાતે પ્રવૃત્ત થાય તો યોગેશ્વર એવું કહે છે કે મુહ્યંતી સૂરય, એના સંદર્ભમાં પોતાની જાતે જે પ્રવૃત્ત થઈ ગયો હોય તો પોતે ને પોતે જ જે કહેવાયેલી વાતો છે એને વિચારી અને સંમોહિત થઈ જાય છે. એટલે આ રીતે
એ એ જે કર્મો છે એને વ્યક્તિએ વેદની પાસેથી જ, શાસ્ત્ર પાસેથી જ જાણવા જોઈએ. અને શાસ્ત્રને જાણનાર, એનું જે જીવન બન્યું હોય એની પાસેથી જાણવા જોઈએ. બરાબર? એટલે બીજા શ્લોકની અંદર અર્થાત 44મા શ્લોકની અંદર પણ આપણે જોયું હતું, પરોક્ષવાદ વેદ અયમ. આ વેદ છે એ કેવા છે? તો કે પરોક્ષ અર્થાત જે આપણને સીધા આપણને ધ્યાનમાં આવે એવા નથી, એવી વાતો જ્યાં કહેવાયેલી છે. પરોક્ષવાદ અયમ બાલાનામ અનુશાસનમ. એ વેદની અંદર જે કંઈ કહેવાયેલું છે કેવું છે? તો કે અનુશાસનરૂપ છે. જે અનુશાસન એટલા માટે કરવું પડ્યું કે બાળક બુદ્ધિ ના હોય તો પોતાની મેળે તો ખબર નથી પડતી, એની સમજદારી જ નથી. અને એટલે એને સમજાવવા માટે બાલાના અનુશાસનમ, જે બાળક બુદ્ધિના છે તો એની બુદ્ધિ કઈ રીતે પ્રવૃત્તિ કરે છે, એની બુદ્ધિને અનુસરીને વેદે, શાસ્ત્રએ જુદા જુદા ઉપાય બતાવ્યા છે. એક જ કર્મ નથી કીધું, સર્વને માટે વિવિધ કર્મો કીધા છે. અને એની પાછળનું કારણ પણ મનુષ્ય છે, અનેકવિધ છે. અનેકવિધ છે, અનેક સંસ્કારોથી યુક્ત છે. કોને કયું કર્મ ગમે અને એનું કામ થાય એ કહી ન શકાય. અને એટલા માટે શાસ્ત્રએ તો સર્વને ધ્યાનમાં રાખીને વિવિધ કર્મો બતાવેલા છે. અને આ રીતે બાલાના અનુશાસનમ કર્મ મોક્ષાય કર્માણી વિધત્તે. કર્મ જ બતાવ્યા છે, પણ એ કર્મ શેને માટે બતાવ્યા છે? તો અહીંયા બતાવ્યું છે કર્મ મોક્ષાય, કર્મમાંથી મુક્ત થવાને માટે જ આ કર્મો કહેવાયેલા છે. એટલે જેવી રીતે આપણે પેલી ઉક્તિ છે કે કાંટો કાંટાથી નીકળે, કાંટાથી કાંટાને કાઢવા માટે એ શું કર્યું? આપણે જે યુક્તિ છે એનો ઉપયોગ કર્યો. યુક્તિનો ઉપયોગ કરીને જે લાગી ગયેલો કાંટો છે એ કાઢીએ છીએ. એવી જ રીતે અહીંયા પણ શું છે? તો કે કર્મો જ્યાં મનુષ્ય કર્યા વિના રહેવાનો જ નથી, પણ જ્યાં કર્મમાં પ્રવૃત્ત થાય છે ત્યારે આપણે જાણીએ છીએ કે એ કર્મો મને રાગ અને દ્વેષમાં જ બાંધે છે. છૂટવાનું છે એમાંથી, એને માટે જ જગતમાં આવ્યા, એને માટે જ મને મનુષ્ય શરીર અપાયું, રાગ દ્વેષમાંથી છૂટવા માટે. પણ જ્યાં કર્મમાં પ્રવૃત્ત થાય ત્યાં હું અને મારું તો સૌથી પહેલું રહેશે. એ પહેલાં અને પછી જ મારાથી કર્મ થઈ શકે છે. અને એટલે એ જે કર્મો છે એ બંધન કરતા બને છે. પણ અહીંયા એવું કહે છે કે એ જ કર્મો મારા માટે ઔષધિરૂપ પણ બની જાય. એટલા માટે ત્યાં કીધું છે કર્મ જેનું વિધાન કરાયેલું છે કેવા છે? તો કે અગદમ યથા. જેવી રીતે પેલી ઔષધિને આપણે ગ્રહણ કરીએ છીએ, ઔષધિને ગ્રહણ કરવાથી શું થાય? તો કે ઔષધિ ગ્રહણ કરી અને સાથે સાથે પરેજી પણ પાડી, તો આ બે વસ્તુ થઈ અને પરિણામે શું થશે? તો કે કર્મ છે એ મારા માટે મુક્તિનું સાધન બનશે. કેવી રીતે સાધન બનશે? તો કે કહી ન શકાય. પણ આ કહેવાની પાછળનું પ્રયોજન એવું છે કે વ્યક્તિ તરીકે, મનુષ્ય તરીકે લોભ હોવો, મારાપણું હોવું, એમાં લોભ હોવો આ સહજ રીતે જ પડેલું છે. અને એ દૂર કરવા માટે આ પ્રમાણે આ જે કર્મો છે એ બતાવેલા છે. અને એટલે 45મા શ્લોકની અંદર પણ આપણે જોતા હતા કે એ કર્મો નહીં, 45મો શ્લોક જોવાનો બાકી છે. તો એને માટે આપણે એક શ્લોકને યાદ કર્યો હતો કે પરેચ્છયા કૃતો બંધ, પરેચ્છયા કૃતો બંધે, બંધ ઇતિ અભિધીયતે. બીજાની ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી નહીં પણ બીજાએ કીધું અને એ ધરારથી કરવું પડ્યું. તો પરેચ્છયા કૃત બંધે
ત્યાં વ્યક્તિ બંધનમાં આવે છે, એને ધરાર કરાયું છે, એટલે એને બંધઃ ઇતિ અભિધીયતે, એનું નામ બંધન છે. ધરાર સત્સંગમાં જવું ન હોય અને પછી જવું પડે તો એ શું કહેવાય? બંધનરૂપ થાય. કારણ કે જવું તો નહોતું પણ જવું પડ્યું. કેમ? તો કે માતાજીને સારું લાગે એટલા માટે જાવું, તો કે એ બંધન કરતા બને. સ્વેચ્છયા સ્વીકૃત બંધે, જ્યાં સ્વ ઈચ્છયા પોતાની ઈચ્છાથી પ્રેરાઈને જ્યારે વ્યક્તિ કર્મમાં પ્રવૃત્ત થાય છે તો નિર્બંધાય ઉપકલ્પતે, એ કર્મ કેવું બને છે? તો કે બંધનમાંથી મુક્તિ માટેનું સાધન બને છે. તો શાસ્ત્રએ આ પ્રકારે જે કંઈ પણ કર્મો બતાવ્યા છે એ બધા જ કર્મો કેવા છે? તો કે એ વ્યક્તિના બંધનમાંથી, વ્યક્તિનું બંધન છે આપણને બરાબર પાકું થઈ જવું જોઈએ. અત્યાર સુધીની જે વાતો કરીએ છીએ એનો અર્થ છે કે રાગ અને દ્વેષ જન્મવા એ જ બંધનનું કારણ છે. રાગ અને દ્વેષ ક્યાંથી આવ્યા? તો કે હું અને મારું, તો આ મારા બંધનનું કારણ છે. એટલે યોગેશ્વરજી બતાવે જ છે અહીંયા. શું કહે છે પછીના શ્લોકની અંદર? તો કે છે 45મો શ્લોક, નાચરેદ્યસ્તુ વેદોક્તમ સ્વયમગ્નો જીતેન્દ્રિય, નાચરેદ્યસ્તુ વેદોક્તમ સ્વયમગ્નો જીતેન્દ્રિયઃ, વિકર્મણા હ્યધર્મેણ મૃત્યુર્મૃત્યુપૈતિ સઃ, વિકર્મણા યધર્મેણ મૃત્યુર્મૃત્યુમેતિ સઃ. શું કહે છે? ન આચરેત યહ તુ વેદોક્તમ, ન આચરેત, જ્યાં વ્યક્તિ આચરણ નથી કરતો, કર્મ નથી કરતો. ક્યું કર્મ નથી કરતો? તો કે વેદોક્તમ, વેદમાં જે કહેવાયેલા છે એ કર્મ, વેદમાં કહેવાયેલા છે એ કર્મો નથી કરતો. ક્યારે નથી કરતો? તો એને માટે કહે છે સ્વયમજ્ઞ, પોતે તો અજ્ઞાની છે, જાણતો નથી કે બંધાયો છું તો છૂટવું કેમ, એ ખબર નથી. એટલે સ્વયં અજ્ઞ. આને ફરી પાછું કેવો છે? તો કે અજીતેન્દ્રિય, જેણે પોતાની ઇન્દ્રિયોને જીતી નથી. અજીતેન્દ્રિય, જીતેન્દ્રિય નથી એનો અર્થ શું છે? પોતાને મનમાં જે વિચાર આવે એ પ્રમાણે પ્રવૃત્તિ કરી લે છે. જીતેન્દ્રિય હોવાનો અર્થ શમઃ દમઃ જોઈએ છીએ આપણે. તો એ જે વ્યક્તિએ પોતાના ચિત્તને જીતવું, ચિત્તને જીતવું શું કરવાને છે? તો કે એમાં જે ઊભું થાય છે એ મને દેખાય, એને હું જ્યારે મારા ધ્યાનમાં આવે ત્યારે એમાંથી નીકળવાનો ઉપાય કરી શકું. પણ મને ખબર જ ન હોય કે મારા મનમાંથી કોઈને માટે દ્વેષ જન્મે છે, તો હું એનો ઉપાય જ ના કરી શકું. મને તો એવું લાગે કે મને થાય છે એ બધું બરાબર જ છે. ક્યું બરાબર લાગે છે? કોઈને માટે થતો દ્વેષ. દ્વેષ કેમ જન્મ્યો છે એ ખબર નથી, આને પાછું કોઈનું સાંભળવું નથી. એટલે અહીંયા આ શું કહે છે? આવિર્હોત્ર યોગેશ્વર એવું કહે છે કે જ્યાં મનનો તો આવો સ્વભાવ જ છે, એ સહજ પ્રવૃત્તિ કરે, પણ વ્યક્તિએ આ વેદોક્ત કર્મ કરે તો શું થશે? તો કે એ પોતે પોતાના ચિત્તને જીતી ના શક્યો હોય પણ એ જીતવાનું સામર્થ્ય પ્રાપ્ત થઈ જશે. એટલા માટે વેદોક્ત કર્મ આપણને તો શું થાય? હું શું કરવાને કરું ભાઈ? વેદમાં કીધું છે એટલે મારે એમ કરવું એવું શું જરૂરી છે? હું તો મારી ઈચ્છા થાય એ પ્રમાણે કર્મ કરું. તો એને કહેવામાં આવે કે ભાઈ આ તારા વડવાઓ એટલે કે બાપ દાદાઓ આ પ્રમાણે શાસ્ત્રમાં જેમ કીધું છે એને અનુસરતા આવ્યા છે, એટલે તને એ આમ સહજ રીતે જ પ્રાપ્ત થયેલું છે.
તું એ પ્રમાણે કર્મ કર. તને શું એમાં કાંઈ નુકસાન થાય છે કે ફાયદો થાય એ અત્યારે નહીં ખબર પડે, પણ આગળ જતા એનું આચરણ કરીશ તો તને સમજાશે. પણ જ્યાં વ્યક્તિ પોતાની આમ ઉગીને ઊભો થતો હોય, શરીરનું મનનું આ બધું સામર્થ્ય હોય, ત્યારે આવી વાતો સમજાય નહીં. એવું લાગે કે આ તો બ્રાહ્મણોએ પોતાનો ધંધો ચાલે એટલા માટે શું કરેલું છે, આ બધા નીતિ નિયમો બનાવ્યા. કોણે બનાવ્યા? બ્રાહ્મણોએ બનાવ્યા. અને આપણને ધરાર આ પ્રમાણે કરવા માટે પ્રેરે છે. એટલે આવું બધું થાવું એ સહજ છે, કારણ કે પોતાનું શાસ્ત્રને તો જાણતો જ નથી. એ કીધું છે સ્વયં અજ્ઞ, પોતે તો અજ્ઞાની છે, શાસ્ત્રને જાણ્યા છે જ નહીં અને જાણવાની તૈયારી છે. સ્વયં અજ્ઞ અજિતેન્દ્રિય. એટલે કેમ એવું કરે છે? તો કે પોતે પોતાને બુદ્ધિમાન સમજે છે. હું કેવો છું? હું તો બુદ્ધિમાનનો અર્થ થાય બુદ્ધિથી યુક્ત છું. મારી પાસે વિચારવા માટે બુદ્ધિ છે, અને એટલે એ વિચારી અને હું મને જેમ ઠીક લાગે એમ કરું. એટલે બુદ્ધિમાન છું, અભિમાની છું. બુદ્ધિની સાથે મારી બુદ્ધિ એ શું છે? અહમ છે. અને એ અહમ એને રજોગુણ અને તમોગુણ જ કીધેલ છે. જે વ્યક્તિને શું કરાવશે? તો કે દોડાવશે, પ્રવૃત્તિ જ કરાવશે. પેલી જે શ્રદ્ધા કહીએ છીએ, જે સત્વગુણ છે એ નથી. રજોગુણ અને તમોગુણ છે. શ્રદ્ધા કેવો પેલું ગુણ છે? તો કે જે વ્યક્તિની અંદર જ્યારે સાત્વિક વૃત્તિ હોય ત્યારે, સત્વગુણની વૃદ્ધિ થયેલી હોય ત્યારે જ શ્રદ્ધા જન્મે. અને એ શ્રદ્ધા શેની અંદર કરવી છે? તો તત્વબોધની અંદર વ્યાખ્યા આપેલી છે. ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા. પહેલા વિશ્વાસ મૂકવાનો છે. જગતની અંદર જે પ્રવૃત્તિ કરું એ પ્રવૃત્તિ મને ખબર નથી, એટલે હું કોઈકની અંદર વિશ્વાસ મૂકી અને એ પ્રમાણે પ્રવૃત્તિ કરું, અને તો મને એ જે મેં કર્યું છે એની અંદર હું સફળ પણ થાઉં, અને એ વિશ્વાસ પછી પરિણમિત થાય શ્રદ્ધામાં. એટલે ગુરુ વેદાંત વાક્યાદિષુ વિશ્વાસ શ્રદ્ધા એવું કીધું છે. અને એ શ્રદ્ધા અહીંયા જે કીધું છે કે વેદની અંદર, શાસ્ત્રની અંદર જે કંઈ કહેવાયેલું છે એ પરંપરાને જાણીને, ઇન્દ્રિયોને મનને વશમાં રાખીને એ મને જે પ્રમાણે કર્મ કરવા માટે પ્રેરે એ પ્રમાણે હું કર્મ કરું. તો એ શું થશે? તો કે પેલું જે આપણે શરૂઆતમાં જોયું, કર્મ, અકર્મ, વિકર્મ. તો વિકર્મનો અર્થ એવો કર્યો હતો, એવું જોયું હતું કે શાસ્ત્રએ કીધું છે એનાથી વિપરીત કરવું, એવું ના કરવું. શાસ્ત્રએ કીધું છે એવું હું શું કરવાને કરું? નહીં કરું. તો એ જે વિકર્મ છે એની અંદરથી મુક્ત થવા માટે શું કરવાને ભાઈ? એમાંથી મારે મુક્ત થવા માટે કરવું. તો અહીંયા પદમાં બતાવ્યું છે વિકર્મણા હિ અધર્મેણ. જે વિકર્મ છે એના વડે તો શું થઈ જશે? અધર્મ થઈ જશે. ધર્મનું પાલન નહીં થાય. અધર્મ થશે એટલે શું થશે? મને સંધ્યાવંદન કરવાનું કીધું, આપણે એક કર્મને નામ આપ્યું, સંધ્યાવંદન કરવાનું કીધું અને હું ના કરું, તો એ શું થઈ ગયું? કરવાનું કીધું ના કર્યું, એનું નામ અધર્મ થઈ ગયું. એમાં અધર્મ કેમ થઈ ગયો? એ તો કે મને ખબર નથી, પણ મારે કરવાનું હતું, એ ચોક્કસ પ્રયોજન હતું એની પાછળનું, એની સિદ્ધિ ન થઈ, એટલે એ જે કરવાની સિદ્ધિ ના કરી પરિણામે એ અધર્મ બને છે. અને અધર્મ શું કરી દેશે? તો કે છે મૃત્યોહો મૃત્યુ ઉપૈતિ સહ. પછી એ અધર્માચરણ કરનાર વ્યક્તિ એનું શું થાય છે? તો અહીંયા યોગેશ્વરજી કહે છે કે એ મૃત્યુથી મૃત્યુને પામે છે. મૃત્યુથી મૃત્યુને પામે છે એટલે એક શરીર મળ્યું, એનો અંત થશે, ફરી પાછું
બીજું શરીર એની પ્રાપ્તિ થશે. પણ ખાલી આવું કેવું એવું નથી. મૃત્યુથી મૃત્યુનો અર્થ છે જન્મ મૃત્યુના ચક્રમાં વ્યક્તિ ફરતો જ રહેશે. અને એ ફરતો રહેવાનું કારણ શું છે? તો મહાભારતની અંદર પેલું વિધાન છે. મૃત્યુ કેનું નામ છે? તો કે પ્રમાદો વૈ મૃત્યુ. મૃત્યુ કોનું નામ છે? તો કે પ્રમાદ કરવું. પ્રમાદ કરવો એનું નામ મૃત્યુ છે. પ્રમાદ શું કરાવી દેશે? તો કે એક પછી એક ભૂલ થતી જ રહેશે. ભૂલની પરંપરા થશે. શેને કારણે ભૂલની પરંપરા થશે? તો કે પ્રમાદ. પ્રમાદ એટલે આળસ. આવું ન કરવું. અથવા તો મોટા થાશું, ઘરડા થાશું અને પછી આ બધુંય જાણશું. તો એ જાણવા માટે પછી પ્રવૃત્તિ એ શું છે? પ્રમાદ છે. વર્તમાનમાં કેમ નહીં કરવાનું? તો કે અત્યારે તો બુદ્ધિ કામ કરે છે, શરીર કામ કરે છે, તો જગતને જોઈ લ્યો, એને માણી લ્યો, ઉપભોગ કરી લ્યો. જ્યારે આ બધું કામ ના કરે એકે ઇન્દ્રિય, તે દિવસે ભગવાનને જાણવાના. તે દિવસે ભગવાનને શું જાણવાના? બધું શરીર જ્યાં જવાબ માગતું હોય અને પથારો એવડો કરેલો હોય કે જે પથારામાંથી બહાર નીકળવું અઘરું છે. એટલો પથારો છે આપણો કે એક તો હું અને પછી મારું કેટલું છે? તો કે આપણો જેટલો વિસ્તાર થયેલો છે એ બધો ઘર બાર, પત્ની, સંતાનો, એના સંતાનો, આ બધું શું છે? આ મારો પથારો છે. હવે એમાંથી એકનું કરી લઉં, ત્યાં બીજાની સેવા ઊભી જ છે. બીજાની કરી લઉં, ત્યાં ત્રીજાની. આ તો જીવન છે. જીવનની અંદર ફરી ફરી પાછું બધું પરિસ્થિતિઓ આવ્યા જ કરે અને એ પરિસ્થિતિઓ આવે અને હું એમાં જ મારી પ્રવૃત્તિ કરું. એટલે અહીંયા એવું કીધું છે કે મૃત્યોહો મૃત્યુમ ઉપૈતિ સહ. એ મૃત્યુથી મૃત્યુને જ પ્રાપ્ત કરતો રહે છે. એણે પ્રમાદનો ત્યાગ કરી જ શકતો જ નથી. જે દિવસે કરવો હોય તે દિવસે પણ નથી કરી શકતો. પહેલાં પ્રમાદ ગમતો હતો. કેમ? તો કે સૂઈ રહેવું, આરામ ભરમાવો, ઇન્દ્રિયોને સુખ થાય એમ વર્તું પહેલાં ગમતું હતું. હવે શું થઈ ગયું છે? તો કે હવે કરવું તો છે પણ ટાઈમ નથી. હવે કરવું તો છે પણ શરીર સહકારમાં નથી. હવે કરવું તો છે પણ પરિસ્થિતિ અમને અનુકૂળ નથી. બધું પ્રતિકૂળ જ છે. અને જીવનભર આ બધું પ્રતિકૂળ કેમ રહે છે? તો કે આપણા જીવનમાં પ્રાયોરિટી નથી. આ પોતાના માટે જગતમાં આવ્યા છીએ એ વાત આપણે ભૂલી ગયા છીએ. પોતાના માટેનો અર્થ છે સ્વાર્થે જીવવાની શાસ્ત્ર વાત કહેતા જ નથી. એ તો પરાર્થી જ બનાવવા માગે છે. પણ મારો અર્થ, મારું પ્રયોજન આ જગતમાં આવવાનું શું છે એ જો મને ના સમજાય તો મને એ શાસ્ત્રની પાસેથી જ શીખવું જોઈએ. અને એટલે જો નહીં શીખવું તો આ ભૂલની પરંપરા ચાલુ જ રહેશે. એટલા માટે યોગેશ્વરજી શું કહે છે? મૃત્યોહો મૃત્યુમ ઉપૈતિ સહ. એ આ પ્રમાણે મૃત્યુથી મૃત્યુને, અર્થાત પ્રમાદ પછી પ્રમાદ પછી પ્રમાદ પછી બધું છોડતા જ જાય અને ત્યાં યમરાજા આવી જાય. એટલે આ પ્રમાદો વૈ મૃત્યુ. બરાબર. તો હવે પ્રશ્ન થાય કે આપણે આ પ્રમાદ નથી કરવાનો. પ્રમાદ ન કરવો હોય તો જીવન કેવી રીતે વ્યતીત કરવું એ વસ્તુને બતાવવા માટે 46મા શ્લોકની અંદર યોગેશ્વરજી ઉપાય બતાવે છે. શું કહે છે?
વેદોક્તમેવ કુર્વાણો નિસ્સંગોર્પિતમીશ્વરે वेदोक्तमेव पूर्वाणो निसङ्गोऽर्पितमीश्वरे નૈષ્કર્મ્યામ લભતે સિદ્ધિમ રોચનાથા ફલશ્રુતિઃ नैष्कर्म्यां लभते सिद्धिं रोचनार्था फलश्रुतिः શું કહે છે? વેદોક્તમ એવ કુર્વાણઃ, કર્મ અધ્યાહાર છે. શું કરવાનું કહે છે? વેદોક્ત કર્મને કરો. બરાબર. ફળની આશાને છોડીને કર્મ કરો એવું ખોટું પડે. ફળની ભલે આશા રાખો પણ શું કરો? વેદોક્ત કર્મ કરો. એ વેદોક્ત કર્મ કરવાથી શું થશે? તો કે વેદોક્ત કર્મ કરો એટલે તમને સમજાશે કે આ મારે મારા માટે રાખવાને બદલે યજ્ઞાદિ થાય ત્યારે આપણે બોલીએ છીએ, ન કર્યું હોય તો એમાં જે સાંભળીએ છીએ, ઇદમ ન મમ, આ મારા માટે નથી. આ કોને માટે છે? તો કે એક દેવતાને યાદ કર્યા, જુદા જુદા દેવતાને સંબોધીને ત્યાં કર્મનું ફળ અર્પણ કરવામાં આવે છે. તો અહીંયા શું કહે છે? વેદોક્તમ એવ કર્માણ કુર્વાણ. આ વેદોક્ત કર્મ કરતા કરતા શું થશે? તો કે જે પરમાત્મા છે એને જ આ કર્મનું ફળ હું અર્પણ કરીશ. બરાબર. એટલે જે પરમાત્મા કેવા છે? તો કે આ સમગ્ર સૃષ્ટિના સ્વામી રૂપે રહેલા છે. એ પરમાત્માને જ આ કર્મ સમર્પિત કરીશ. એના વડે શું થશે? તો કે નિસંગ અર્પિતમ ઈશ્વરે, ઈશ્વરે અર્પિતે. જ્યારે હું કર્મ કરું અને કર્મનું ફળ અથવા તો સમગ્ર કર્મ જ અર્પણ કરી દઉં, કર્મ અર્પણ કરી દેવાથી શું થઈ જશે? તો કે એક તો પેલું હું કરું છું એ જ જશે. કારણ કે એણે સામર્થ્ય આપ્યું છે માટે મારાથી કર્મ થાય છે. જો એ મને સામર્થ્ય ન આપે તો આ હાથ છે અહીંથી ઊંચો થઈ શકે એમ નથી, અને ઊંચો થયો હોય પછી મારે એને ધીમેકથી નીચે લઈ જવો હોય તો મારા હાથમાં નથી, આ પડશે. કેમ થયું એ? તો કે સામર્થ્ય મારા હાથમાં નથી. એટલે ભાઈ તું તો કેવો હતો? લોઢા જેવો. અને લોઢા જેવો વ્યક્તિ હોય એનાથી પણ નજરે જોયેલ છે કે એને હાથ ઊંચો કરવાનું કહીએ પણ ઊંચો ના કરી શકે. ઊંચો કર્યો હોય તો પડી જાય. આ જે સામર્થ્ય છે એ એનું ના રહ્યું એનો અર્થ છે કે જે સામર્થ્ય મને મારું લાગે છે એ મને અપાયેલું છે, અને એ સામર્થ્ય જેણે આપ્યું છે, ફળ કર્મ એ કરાવે છે તો કર્મનું ફળ પણ એને જ સમર્પિત કરવું. એટલે અર્પિતમ ઈશ્વરે, એ કર્મનું ફળ ઈશ્વરને સમર્પિત કરાતા. એવું કરતા શું થશે? તો કે નિસંગ. હું કેવો થઈ જાય? નિસંગ થાય. નિસંગ થવાનો અર્થ છે સંગ એટલે આસક્તિ. આસક્તિ રહિત બનીશ. આસક્તિ રહિત થવું એટલે ફરી પાછા જે મારા શત્રુ છે એ બે શત્રુની પકડમાંથી હું મુક્ત થાઈશ. નિસંગ અર્પિતમ ઈશ્વરે. બરાબર. અને એને હું આ પ્રમાણે કર્મ સમર્પિત કરી દઉં તો શું થશે? તો કે છે નૈષ્કર્મ્યામ લભતે સિદ્ધિમ. જે નૈષ્કર્મ્ય રૂપી જે સિદ્ધિ છે એની મને પ્રાપ્તિ થશે. નૈષ્કર્મ્યામ સિદ્ધિમ. અને આ જે નૈષ્કર્મ્ય સિદ્ધિની જે વાત કરી છે એને માટે કહે છે કે શાસ્ત્રમાં તો એવું છે કે વ્યક્તિને વિવિધ કર્મો કીધા અને વિવિધ કર્મો વડે વિવિધ લોક ઇત્યાદિની પ્રાપ્તિ, ચોક્કસ જેના દ્વારા સુખાનુભૂતિ થાય એવા ફળની પ્રાપ્તિ થાય છે. તો એ ફળની પ્રાપ્તિ કરાવવી એ વેદનું કે શાસ્ત્રનું પ્રયોજન નથી.
પણ એ શેને માટે છે? તો અહીંયા યોગેશ્વરજી કહે છે રોચનાર્થા, જે મારી અંદર રુચિ જન્માવવાને માટે. રોચન અર્થા, મારામાં મનમાં એ કર્મ કરવા માટેની રુચિ જન્માવવાને માટે આ પ્રમાણે શાસ્ત્રમાં ફળ બતાવ્યા છે કે તું આમ કરીશ તો તને આ ફળની પ્રાપ્તિ થશે. એટલે વાસ્તવમાં તો બધુંય કરીને આપણે ચોક્કસ લોક નથી જોઈતા, પણ આપણે ઈચ્છીએ છીએ એવું કે જ્યાં જઈએ ત્યાંથી ફરી પાછા આવવું પડે નહીં. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાને કીધું છે આ મારું પરમધામ છે. જે પરમધામની પ્રાપ્તિ થઈ ગયા પછી જગતમાં જવા પણ રહેતું નથી. આગળ મૃત્યુ ઉપૈતિ સહ એવું કીધું હતું. તો અહીંયા શું થઈ જશે? મૃત્યુમાંથી હું મુક્ત થઈ જઈશ. કેવી રીતે મુક્ત થઈ જઈશ? તો કે નિસંગ બનીને ઈશ્વરને કર્મ સમર્પિત કરી, અને જ્યારે હું કર્મ કરીશ ત્યારે એ કર્મ વડે મને આ પ્રમાણેના ફળની પ્રાપ્તિ થશે. કેવી રીતે ફળ? શું કરીને? તો કે શ્રી કૃષ્ણાર્પણમ અસ્તુ. પોતેને જે ઈષ્ટ હોય દેવ, એ ઈષ્ટને આ પ્રમાણે એ ફળ સમર્પિત કરવા પડે. એ ફળને સમર્પિત કરીને શું થશે? તો કે એ સમર્પણ કરવું, વસ્તુને ત્યાગી દેવી. કોણ ત્યાગી શકે? તો કે ત્યાગ એ જ કરી શકે જે નૈષ્કર્મ્યામ લભતે સિદ્ધિમ. નૈષ્કર્મ્ય અર્થાત જે સંન્યાસ હોય, જીવનમાં ત્યાગ હોય, એ વ્યક્તિ જ આ પ્રમાણે ત્યાગી શકે. નહીતર તો શું કરવું? તો કે હવે પછી મારું શું થાય એને માટે મારે ચિંતિત રહેવું પડે. એટલે જેને આપણે સંન્યાસ કીધો છે એ શું છે? તો કે આ અસંગતા છે. શેની સાથે સંગ ન કરવું એ સંન્યાસ છે. અને આ રીતે કોઈ પણ વસ્તુને અથવા તો કોઈ પણ ફળની સાથે પોતાને જોડી દેવાને બદલે એ ઈશ્વરને સમર્પિત કરવું. હવે ઈશ્વરને સમર્પિત કરવું ત્યારે આપણે જાણીએ છીએ કે ઈશ્વર કાંઈ એક રૂપમાં નથી. ત્યાંથી જે મને આવે એ મને એ ઈશ્વરને સમર્પણ કરવાની અંદર એક રૂપ નથી એક, અને એની પાસેથી આવશે ત્યારે એ પ્રસાદી છે. તો પ્રસાદના સંદર્ભમાં તો બધાયને એવી ખબર છે કે વેચીને ખવાય. પ્રસાદ કેવો છે? વેચીને ખવાય. હું એકલો ખાઈ જાય એવું નહીં. ખાવાની વસ્તુ હશે તો હું ખાઈ જઈશ, પણ પ્રસાદ હશે તો શું કરીશ? તો કે હું વેચીશ. કોને વેચીશ? મારા હોય એને જ. તો કે ના ના, રસ્તામાં કોઈ મળી જાય તો આપણે શું કહીએ? પ્રસાદી છે, લ્યો, ભલે થોડીક દઈએ પણ પ્રસાદ છે. પ્રસાદ છે એટલે વેચવાની બુદ્ધિ આવશે, જે હું અને મારાને ધીમે ધીમે છોડતા શીખે છે. એટલે આ રીતે આ જે નૈષ્કર્મ્યામ લભતે સિદ્ધિમ, આ પ્રમાણે આ જે સિદ્ધિ છે એને વ્યક્તિ ત્યાગ કરવા રૂપી સિદ્ધિ એને વ્યક્તિ પામે છે. તો આ રીતે આ જે ફલશ્રુતિ એમાં કીધી છે કે આવું કરવાથી આમ મળશે. શાસ્ત્રો આપણને ફરી ફરી કહેતા હોય તો એ આપણી અંદર રુચિને જન્માવવા માટે, કર્મ કરવા માટેની આપણા મનમાં ઈચ્છા થાય અને હું એ વેદોક્ત કર્મ કરતો થાઉં, એટલા માટે આ પ્રમાણે કીધું છે. હવે આ વેદોક્ત કર્મ કઈ, અને ફરી જેને આપણે વ્યવહારિક જગતમાં કર્મયોગ કહીએ અથવા તો જે ઉપાસના ઇત્યાદિ કહીએ. કર્મયોગ તો કહેવાય એવું લઈએ, પણ ઉપાસના કહીએ એ ઉપાસના કે જે સ્થૂળ રૂપે કર્મ થાય છે, તો એને પણ યોગેશ્વરજી આ પ્રમાણે ઉપાય રૂપે બતાવે છે. શું કહે છે અહીંયા 47મા શ્લોકની અંદર જુઓ.
य आशुरदे ग्रन्थिं निजित्सु परमात्मनः य आशु हृदयग्रन्थिं निरीक्षु परात्मनः विधिनोपच्चरेद्देवं तन्त्रोक्तेन च केशवम् विधिनो वचरेदेवं तन्त्रोक्तेन च केशवम् શું કહે છે? યહ આશુ હૃદય ગ્રંથિમ નિર્જિહુષુઃ પરમાત્મનઃ પરમાત્મનઃ નહીં, પરાત્મનઃ, પરમાત્મનઃ નથી, પરાત્મનઃ, જે ઉત્કૃષ્ટ છે. પરમાત્મા કે એ તો એક જ છે, પણ શબ્દ પરાત્મનઃ, જે પર છે એ પરમાત્મા. એનું શું થશે તો કે છે કે નિર્જીહિષુ, એમાંથી એ પોતે ઈચ્છા ધરાવે છે. જીહિષુ ઈચ્છા ધરાવે છે. શેને માટેની ઈચ્છા ધરાવે છે તો કે આશુ હૃદય ગ્રંથિમ નિર્જીહિષુ. આશુ એટલે શીઘ્ર, તરત જ જે પોતાના હૃદયની ગ્રંથિઓ છે એમાંથી છૂટવા માંગે છે. બરાબર? પછી સમજીએ. વિધિના ઉપચરે દેવમ, વિધિ વડે, ઉપચરે ઉપચાર કરવો, વિધિ વડે ઉપચાર કરવો. કોને માટે તો કે દેવને માટે. દેવમ વિધિના ઉપચરે, દેવતાને વિધિપૂર્વક એની અર્ચના કરે. અને કેવી રીતે તો કે તંત્રોક્તેન. હવે કોને માટે ઉપચાર જ કીધું તો એમાં શબ્દ પ્રયોગ કરશે દેવમ કેશવમ. દેવ કે જે કેશવ છે એ કેશવ, એની માટે આ પ્રમાણે તંત્રોક્તેન, તંત્ર વિદ્યા જેને કીધેલી છે એ તંત્ર વિદ્યાને આધારે એ કેશવની ઉપાસના કરે એવું કહે છે. એટલે અહીંયા પેલા જે શબ્દ પ્રયોગ કર્યો છે કે યહ આશુ હૃદય ગ્રંથિમ નિર્જીહિષુ પરાત્મનઃ. જે કોણ છે તો વાસ્તવમાં તો જે પર આત્મા જ છે. વાસ્તવમાં હું કોણ છું? પરમાત્મા જ છું. પણ અત્યારે શું બની ગયો છું તો કે જીવ બની ગયો છું. હું મને બની ગયો છું તો કે ના, મેં મને જીવ માની લીધો છે. એટલે હવે શું થયું છે અહીંયા તો એને બતાવે છે કે આપણી અંદર એવો વિવેક તો છે નહીં. એક તો શું વિવેક નથી? આગળ કીધું હતું કે એક તો અજ્ઞાની છીએ અને શાસ્ત્રની વાતને સાંભળવી નથી, કોઈ કે એમ કરવું નથી. તો ત્યાં ઇન્દ્રિયો ઇત્યાદિ મારા વશમાં નથી, એટલે મને સંયમ આવડતો નથી. અને બીજું જેને આપણે વિવેક કહીએ છીએ એ વિવેક પણ નથી કરેલો. વિવેક શું નથી કરેલો તો કે નિત્ય શું છે, અનિત્ય શું છે, આજ મેં જાણ્યું નથી. એટલે મને તો નિત્ય શું લાગે છે? મારો દેહ પણ બીજાને મરતા જોઉં, બીજાને પીડાતા જોઉં, પણ મને શું લાગે? મારે તો આવું કાંઈ થવાનું નથી. શું નથી થવાનું તો કે મરે છે એ તો બીજો મરે છે, હું તો કાયમ જીવવાનો છું. પછી હું કાયમ જીવવાનો છું એ રોગથી પીડાય છે, પણ હું તો સ્વસ્થ છું અને યોગ ઇત્યાદિ બધું કરું છું. સંયમી બનીને, જેને આપણે કહીએ સમહ દમહ બધું છે,
એટલે હવે મને કાંઈ રોગ પણ નથી થવાનો. તો આ તો શરીર શબ્દની સાથે જ સંકળાયેલું છે. શીર્યમાણત્વા, શરીર કોને કહેવાય? ક્ષય પામવો જેનો સ્વભાવ હોવાથી. હવે ક્ષય પામે એ ધીમે ધીમે ઘસાવાનું જ છે, અને ઘસાતા ઘસાતા જે જગતમાં બીજાને લાગુ પડે છે એ અહીંયા પણ લાગુ પડે છે. આ મને સમજાતું નથી. એટલે મારા દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ આ બધુંય અત્યારે મને તો બરાબર જ લાગે છે. એની અંદર એનાથી હું જુદો ઊભી જ શકતો નથી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ અવસ્થાઓ કહીએ છીએ, પણ મને એવું લાગે છે કે આ મારી જ અવસ્થાઓ છે. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે વેદાંતની વાતને તો આપણે સમજ્યા જ નથી. વેદોક્ત આગળ કીધું હતું કે વ્યક્તિએ વેદોક્ત જે કર્મો છે એ કરવા અને એ પ્રમાણે પોતાના જીવનને બનાવવું. એનો અર્થ એવો છે કે જ્યાં વિવેકને જાગૃત કરવું. વિવેક જાગૃત થશે પછી નિત્ય અનિત્યની ખબર પડશે તો શું થશે? તો કે હું કોણ છું એ જાણવાની ઈચ્છા થાય, અને એ હું કોણ છું તો શાસ્ત્ર જવાબ આપશે. સચ્ચિદાનંદ સ્વરૂપ. તું કોણ છે? સચ્ચિત આનંદ જેનું સ્વરૂપ છે એ તું છે. એટલે જે સચ્ચિદાનંદ રૂપોહમ આવું મેં જાણ્યું. પણ હવે એ જાણવા માટે જ્યારે પ્રવૃત્ત થાઉં છું, પણ હું સચ્ચિદાનંદ છું. પણ આ કોણ છે? તો મને શું લાગે છે? એ મારાથી જુદો છે, એ અજ્ઞાની છે. હું સચ્ચિદાનંદ છું, આ તો અજ્ઞાની છે. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે મને બ્રહ્મ જ્ઞાન છે, બીજા બધા તો અજ્ઞાની છે. પણ હવે આ સચ્ચિદાનંદ હું છું એ સમજાઈ જાઉં એ વિવેક જાગૃત થવાનો અર્થ જ છે. કે એને આખું જગત કેવું દેખાશે? સચ્ચિદાનંદ સ્વરૂપ. એનાથી જરાય જુદું જ નથી. એટલે એક અદ્વિતીય બ્રહ્મ છે. આ જ્ઞાન વ્યક્તિ જ્યારે પોતાની મેળે પ્રવૃત્ત થાય તો આને જ સમજાવવાનું. શાસ્ત્રનું જ્ઞાન વિવેક કરે કદાચ, કે શાસ્ત્ર કહેશે એટલે શબ્દોને મેં સમજા કે હું સચ્ચિદાનંદ છું, પણ એક અદ્વિતીય છું. આ વસ્તુ સમજવા માટે તો શાસ્ત્ર જ ઉપાય છે. એટલે આ ઉપાય વ્યક્તિ કરી શકતો નથી. એની પાછળનું કારણ શું છે? તો કે પેલું અહમ તો ઊભો જ છે, જેનો તો નાશ કરવાનો છે. અહંકાર એટલે શું છે? જ્યાં પોતે એ જ મને બંધન અનુભવાવે છે. અને એટલે જે પોતાના અહંકારને શીઘ્ર નાશ કરવા માગે છે, એટલા માટે શબ્દ પ્રયોગ કર્યો છે. યહ, જે આશુ શીઘ્ર શું કરવા માગે છે? હૃદય ગ્રંથિમ નિર્જીહિષુરુ, હૃદયની ગાંઠને છોડવા માંગે છે. હવે ગાંઠ આપણે વ્યવહારિક જગતમાં જોઈએ તો ગાંઠ ક્યાં પડે? તો કે બે દોરડા જે કાંઈ ભેગું કરો, બે વસ્તુ ભેગી થાય ત્યાં શું થાય? ગ્રંથિ પડે. તો અહીંયા ગ્રંથિની વાત છે કે જ્યાં શું થયેલું છે? તો કે હૃદય ગ્રંથિ, હૃદય ગ્રંથિમ. તો ત્યાં શું થયું છે? હૃદયની અંદર ગ્રંથિઓ શું છે? તો કે હૃદયની અંદર જે ગાંઠો નીકળી છે એ કેન્સરની છે. હૃદયમાં આ જે ગાંઠો નીકળી છે એ બધી ગાંઠો શેની છે? કેન્સરની છે. કેન્સર એટલે શું? જે મને આ જગતમાંથી લઈ જવા માટે જ છે, મારવા માટે જ છે. તો પેલી હૃદયની ગાંઠ એટલે કઈ? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ આ બધી શું છે? હૃદયની ગાંઠો. અને એ ગાંઠ શેની છે? તો કે કેન્સરની જ છે.
પેલાને થાય એ બીજી, એ સ્થૂળ શરીરમાં થઈ, અને આ ગાંઠ ક્યાં નીકળે છે? સૂક્ષ્મ શરીરમાં. આ બધી ગાંઠો સૂક્ષ્મ શરીરમાં. અને એટલે સૂક્ષ્મ શરીરનું શું થાય? તો કે મૃત્યુથી મૃત્યુ. કેમ થાય છે મૃત્યુથી મૃત્યુ? તો કે સૂક્ષ્મ શરીરમાં જ આ કામ ક્રોધાદી રૂપી ગાંઠો નીકળી છે. એટલે એક તો હું મને આ દેહ રૂપે જોઉં છું, જીવ રૂપે જોઉં છું, અને ફરી પાછો જ્યાં આ પ્રમાણે મારું છે એવું કહું છું, આ હું અને આ મારું. તો અહીં શું થઈ ગયું? આ બાહ્ય જગતમાં ગાંઠ પડી ગઈ. આ હું, આ મારું. તો એ ગાંઠ ક્યાં થઈ? બહારના જગતમાં. હવે આપણે વિચાર કરીએ તો ખબર પડે કે આ એ હું ન હોઈ શકે. પણ આપણો વિચાર કામ કરતો નથી. આપણને આ અને હું બેની વચ્ચે કેટલો બધો ભેદ છે. આ કહીએ ઇદમ કહેતાની સાથે જે સ્વયં જડ છે, દ્રશ્ય છે, યા સિદ્ધાંત આવશે. આ કેવો? એટલે યદ દ્રશ્યમ તજ્જડમ આપણને મોઢે છે, પણ આ હું એવું કહીએ ત્યારે આપણને યાદ નથી આવતું. શું નથી યાદ આવતું? આ જડ છે. આનાથી હું જુદો છું એ મને સમજાતું જ નથી. આ ગાંઠ છે. આ એ હું હોઈ શકે નહીં. આ બ્રહ્મ ના હોઈ શકે. બ્રહ્મ ન હોઈ શકે એવું કહીએ ત્યારે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ જ છે, પણ આપણને એવું દેખાતું નથી. એટલા માટે અહીંયા એવું કીધું છે કે આ ગાંઠ છે હું અને મારાની. એ હું અને મારું મારાથી જુદું જ છે, પણ આપણે એને જુદા જોઈ શકતા નથી. મારું એટલે જે સ્થૂળ સ્તર ઉપર જે કાંઈ સંકળાયેલું છે એ બધું જ, અને મારું શરીર પણ મારું છે. એટલે મારું કહીએ છીએ પણ આપણને આ સમજાતું નથી. એને માટે અહીંયા એવું કહે છે વિધિના ઉપચરેત દેવમ. હવે આ હું અને મારું જ્યાં તમારી ગાંઠ પડેલી છે એ ગાંઠને ખોલવાનો ઉપાય છે. શું એને માટેનો ઉપાય છે? તો કે વિધિના ઉપચરેત દેવમ. જે દેવ છે એની વિધિપૂર્વક ઉપાસના કરો. વિધિપૂર્વક ઉપાસના કરવાથી શું થશે? તો કે આ ઉપાસના કરવાથી ધીમે 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 આ ગાંઠ ખુલશે. ગાંઠ આપણે જો છોડો, આમ જરાક ઢીલી પડે. ગાંઠ ખોલવાના સંદર્ભમાં ખોલી હોય તો ખબર પડે કે બે દોરા બરાબર એવા આમ એક થઈ ગયા છે અને એને ખોલવા છે. આ મહેનત કરીએ પણ આ છૂટા જ ન પડે, છૂટું ન પડે. પણ ધીમે ધીમે ધીરજપૂર્વક કરતા રહે તો શું થાય? તો કે ગાંઠ ઢીલી પડે. ગાંઠ ઢીલી પડે પછી તોય ખુલી ન જાય, પણ થોડીક વધારે મથામણ કરીએ તો એમાંથી એક છેડો બીજા છેડાથી મુક્ત થાય. એમ અહીંયા પણ એવું કહે છે કે આ ગાંઠ છે એ જલ્દી ખુલશે નહીં, પણ વિધિપૂર્વક તમે દેવતાનું આ પ્રમાણે ઉપાસના કરશો તો શું થશે? તો કે છે તો એ ગાંઠ છૂટવામાં તમને સહાયક કરશે. અને એ કોને માટે શું કરવું? દેવ કોણ છે? તો કે કેશવમ. દેવમ જે કેશવ છે એ પરમાત્મા, બરાબર. અને આની ઉપાસના કરવું એટલે અહીંયા એને માટે તંત્રોપચાર શબ્દ પ્રયોગ કરવો છે. તંત્રને આધારે, મંત્રને આધારે એ દેવતાની ઉપાસના કરો, બરાબર. એટલે હવે એ પછીના શ્લોકની અંદર જે મારે પૂજા કરવી તો કેમ કરવી એને બતાવતા યોગેશ્વરજી જ કહે છે. શું કહે છે? લબ્ધાનુગ્રહ આચાર્યાત તેન સંદર્શિતામગમઃ. લબ્ધાનુગ્રહ આચાર્યાત તેન સંદર્શિતામગમઃ.
महापुरुषमभ्यर्चेन्मूर्त्याभिमतयात्मनः महापुरुषमभ्यर्चेन्मूर्त्याभिमतयात्मनः શું કહે છે? લબ્ધ અનુગ્રહ આચાર્યાત. પૂજા કરવા માટે આપણી મનમાની રીતે પૂજા કરવા માટે કરવાને બદલે અહીંયા શું કહે છે? મનમાનીનો અર્થ સમજી જાઓ. પોતાના આપણે શું કહીએ? મારી રીતે હું પૂજા કરી લઉં. પણ એને માટે અહીંયા શું કહે છે? તમે તમારું મન કેમ પૂજા કરી લો એમ નહીં. એને માટે કે છે લબ્ધ અનુગ્રહ આચાર્ય. એનો અર્થ એવો નહીં કે પોતાની સમજણ સાથે ભક્તિ કરી હોય, દેવ પ્રસન્ન ન થાય એવું નથી. પણ અહીંયા તો આપણી સ્થિતિ તો કેવી છે કે આપણને પૂજા તો આવડતી નથી અને એની અંદર ભરોસો નથી. આ બે છે આપણી હાલત આવી છે આપણી કે ઈશ્વરને આપણને ક્યાંય એનો અનુભવ નથી, એને જાણતા નથી, એના માટે પ્રેમ નથી. આગળ બતાવ્યું હતું કે પૂજા શેને માટે છે? આપણા મનમાં પ્રેમ જગાડવા માટે છે. જેને જાગી ગયો છે પ્રેમ, એને માટે શું? તો કે પ્રેમ જાગ્યો હોય તો એ પ્રેમપૂર્વક જ પૂજા કરવાની. જો તમારું પ્રેમ સાથેની અર્ચના હોય તો એમાં વિધિની જરૂર નથી. તમને ઠીક પડે એ કરો, તમારા ભાવ સાથે છો તમે. પણ જ્યાં ભાવે નથી અને એટલે ભાવતું નથી, ભાવે નહીંનો અર્થ શું છે? ભાવતું નથી અને કરવા બેઠા તો કે નહીં એની અંદર હારાવાટ હશે જ નહીં. આપણે એમ કહીએ જ છીએ એમાં કાંઈ ભલીવારી ન હોય. જેમાં ભાવ ન હોય એમાં ભલીવારી ન હોય. એમાં ભલીવારી ન હોય એટલે શું? એ વેઠ જ હોય. એટલે એ વેઠ ન બને એને માટે શું કરવાનું? તો એને એમ કહે છે લબ્ધ અનુગ્રહ આચાર્યા. આચાર્ય પાસેથી શું કરવાનું? તો કે અનુગ્રહને પ્રાપ્ત કરીને, એનો અનુગ્રહ, આચાર્યનો અનુગ્રહ પ્રાપ્ત કરીને પછી શું કરવું? તો કે જે રીતે મને એ બતાવે એ રીતે હું શું કરું? તો કે પરમાત્માની અર્ચના કરું. એટલે અહીંયા આચાર્યનો અનુગ્રહ એવો જે શબ્દ પ્રયોગ કર્યો છે એનો અર્થ થશે કે આચાર્ય જે રીતે એણે પરમાત્માની પ્રાપ્તિ કરી છે તો એને કઈ રીતે અથવા તો કયા માર્ગથી એણે ઈશ્વરની પ્રસન્ન કરેલ છે, એણે પરમાત્માની સિદ્ધિ કેવી રીતે કરી છે એ હું જાણું અને તો પછી એણે જે રીતે પરમાત્માને પામવા પ્રયત્ન કર્યો છે એ રીતે મારી પ્રવૃત્તિ થાય. હવે આચાર્યા શું કહે છે? શબ્દ પ્રયોગ કરીને કહે છે કે લબ્ધ અનુગ્રહ આચાર્યા તેન, એ અનુગ્રહને પ્રાપ્ત કરીને સંદર્શિત આગમ, સંદર્શિત સારી રીતે શું કરવાનું કહે છે? તો કે આગમ. આગમ એટલે આપણે શાસ્ત્ર કહીએ છીએ. અને આગમ શબ્દને જરાક જોઈએ તો આગમ અર્થાત જ્યાં આવવાનો રસ્તો છે. આગમ સંદર્શિત, જ્યાં આવવાનો રસ્તો છે. એટલે ક્યાં આવવાનો રસ્તો છે? તો કે પરમાત્માની પાસે જવાનો રસ્તો છે. એટલે પરમાત્મા જ્યાંથી મને પ્રાપ્ત થાય એમ છે એ માર્ગને આગમ કીધો. આગમ એટલે આપણે શાસ્ત્ર શબ્દ પ્રયોગ કરીએ છીએ, પણ એ શાસ્ત્ર એટલે શું છે? તો કે જે માર્ગેથી મને પરમાત્મા સુધી જવાશે, જે માર્ગ મને પરમાત્મા પાસે
અત્યારે જગતમાં મારું રમણ ભમણ છે અને એ મને ત્યાંથી પાછો લાવશે. ક્યાં લાવશે? તો કે મારી જ સમી. શાસ્ત્ર શું કરી દેશે મને? આગમ શાસ્ત્ર મને પાછો ફેરવે છે. ક્યાંથી ફેરવે છે? તો કે જ્યાં જગતમાં હું ભટકી ગયો છું ત્યાંથી એ શાસ્ત્ર મને મારી સુધી લાવવા માટેનો જ રસ્તો બતાવે છે. એટલે આ રીતે હવે આ રસ્તો મને એમને તો ખબર નથી પડે, એટલા માટે આ શબ્દ પ્રયોગ કર્યો છે કે આચાર્યાત લબ્ધ અનુગ્રહ તેન, એના વડે. એટલે અહીંયા આચાર્યના અનુગ્રહની શું જરૂર પડી? પાછા ફરવાનો રસ્તો મને ખબર નથી. ક્યાંથી પાછા ફરવું છે? તો કે જગતમાંથી પાછા ફરવું છે. પણ કેમ ફરવું તો એ ખબર નથી પડતી. તો કે એ જગતમાં તો જીવ્યા વિના હાલશે ને. તો કે તું તારે જગતમાં જીવ, પણ પાછું કેમ અવાય એ તું આચાર્ય પાસેથી જાણી લે. શાસ્ત્ર તને બતાવશે માર્ગ. એટલે શું, ક્યાં, કેવી રીતથી બતાવશે એ મને માર્ગ? તો કે વાસ્તવમાં તો એ તારા આત્મ સ્વરૂપે જ રહેલા છે. સંદર્શિતમ, જે સારી રીતે દર્શાવશે, આવવાનો રસ્તો બતાવશે અને એ પરમાત્મા તારા હૃદયમાં જ વિરાજિત છે એવું પણ તને બતાવશે. પેલું ભજન, મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં. તો આવું આપણને કોઈક એ પહોંચેલ વ્યક્તિ હોય એ આવું બતાવી શકે. એટલા માટે કહે છે કે તેન સંદર્શિત આગમ. અને પછીના શબ્દમાં શું કહે છે પદમાં? તો કે મહાપુરુષમ અભિઅર્ચેત મૂર્ત્યા અભિમતયા આત્મનઃ. જેમાં શું કરવાનું કહે છે? તો કહે છે કે મહાપુરુષમ અભિઅર્ચેત. જે મહાપુરુષ છે એણે શું કર્યું છે? તો કે જેને સારી રીતે અર્ચના કરી છે, જેને પૂજેલ છે. કોને પૂજેલ છે? તો કે મૂર્ત્યા અભિમતયા. જે મૂર્તિ કે જે કેવી છે? અભિમતયા. અભિમતયાનો અર્થ થાય પોતાને પ્રિય લાગે, પોતાને ગમે એવી મૂર્તિ. અર્ચયે મૂર્ત્યા અભિમતયા આત્મનઃ. આત્મનઃ અર્થાત પોતાને ઈચ્છિત એવી જે ભગવાનની મૂર્તિ છે, પોતાને ગમે એવી જે ભગવાનની મૂર્તિ છે એની શું કરે? તો કે એને અર્ચયેત, એની અર્ચના કરે, એની પૂજા કરે. એટલે આ અનેક મૂર્તિ હોય પણ અનેક મૂર્તિની પૂજાની વાત નથી કરતા. અહીંયા શું શબ્દ પ્રયોગ કરીને કહે છે કે વાસ્તવમાં તો એક જ ઈશ્વર છે, અનેક નથી. પણ આપણે શું કરીએ છીએ? આપણી દુકાનમાં ઝાઝો માલ હોય તો શું થાય? ધંધો સારી રીતે થાય. દુકાનની અંદર વસ્તુઓ વધારે આમ મૂકી હોય તો શું થાય? વેપાર કરવાનું જરા એક વેચાઈ જવું, પાછું બીજી વસ્તુ જરાક હોય તો આપણને માલ કાઢવામાં સારું પડે. રોકાણ તો કરવાનું જ હોય. એકને એકમાં બધું રોકાણ કરવું એના કરતાં જુદા જુદામાં રોકાણ કરીએ. તો શું થાય? તો કે તો એક દેવતા કદાચ ક્યારે કંઈક કામમાં લાગેલા હોય તો પછી બીજા દેવતા આવીને આપણો ટેકો કરે, આપણને મદદ કરે. એટલે આપણે તો કે એવું નથી. તમને જે રુચિ જન્માવે એવા દેવતાને તમે શું કરો? તો કે રુચિ એટલે રુચિ આપણા મનની અંદર. અને એટલા માટે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે કે તમારી રુચિના દેવ હશે તો શું થશે? તમે ભાવપૂર્વક, પ્રેમપૂર્વક એની અર્ચના કરશો. અને એ અર્ચના કરશો તો મૂર્તિ જ છે, એ જડ જ છે. પણ પેલું આપણે સાંભળેલું છે વાસુદેવ સર્વમિતિ. શું છે?
સ્વયં વાસુદેવ જ સર્વરૂપે જગતમાં અભિવ્યક્ત થયેલું છે. પણ આ જે સર્વમાં અભિવ્યક્ત થયું છે, ત્યાં તો એ શ્રુતિ એવી છે, સમહાત્મા સદુર્લભ. આવું જેને દેખાયું હોય એ મહાત્મા તો દુર્લભ છે. અર્થાત એ આપણને એવું નહીં થાય. એટલે આપણને જે જોઈએ છીએ એ શું છે, તો કે આપણને એક ચોક્કસ મૂર્તિ રૂપે જે પરમાત્મા દેખાય છે. પણ મારે મારા ભાવ સાથે શું કરવાનું છે, તો કે જે પથ્થરની કે કાષ્ઠની કે પેલું ચિત્ર કહીએ એ રૂપે જેને હું પૂજા અર્ચના કરું છું, એમાંથી એનો હાથ બહાર કાઢે. આવું આપણે ભક્તોના સંદર્ભમાં જાણ્યું છે કે પેલો પથ્થર એને ગોળ, એક મહાત્માએ સરસ ગોળ મટોળ પથ્થર છે એ કેવો છે, તો કે ગોળ મટોળ છે. હવે ઓલાને તો કાંઈ એવો ભાવ નહીં, એટલે એને નામ જ એને આપ્યું હતું કે આ ગોળ મટોળ છે, એની પૂજા કરું છું ગોળ મટોળની, પથ્થરની. પણ એ ગોળ મટોળ એના માટે શ્રી કૃષ્ણ બનીને ઊભો રહે છે. એવું ક્યારે થાય, તો કે એણે પોતાના સમગ્ર પ્રેમને બધો એને જ અર્પણ કરી દીધો. એ અર્પણ કરવું એ અર્ચના છે. એટલે અહીંયા આત્મનઃ અભિમતયા મૂર્ત્યા, જે પોતાને જે ઈચ્છિત હોય એવી મૂર્તિ એને ઈશ્વર માની અને અભ્યર્ચિત એની સારી રીતે અર્ચના કરવી. આ શું છે, તો કે એ પૂજા છે. હવે પૂજા કરીએ ત્યારે પૂજાની અંદર આપણે પેલું કરીએ છીએ, શું કહીએ છીએ, સ્તોત્ર ઇત્યાદિ બોલીએ, રુદ્રીનો પાઠ કરીએ, અથવા તો શ્રી કૃષ્ણની અર્ચના કરીએ ને વિષ્ણુ સહસ્રનામ કરીએ, તો એની અંદર જે પેલા શું કહીએ છીએ એને, શબ્દ પ્રયોગ નથી થતો મનમાં, આવાહન નહીં પણ ન્યાસ કરીએ છીએ. શું કરીએ છીએ, પેલા ન્યાસ કરવું એટલે એને વિસ્તારથી આપણે આવતા વખતે જોઈશું. અત્યારે તો ઘડિયાળ જ ના પાડવા માંડી, પણ એ બધી વસ્તુને આ બતાવી છે. શું કહે છે પછીના શ્લોકમાં જુઓ, શુચિ સમ્મુખમાસીન પ્રાણ સંયમનાદિભિઃ પિંડમ વિશોધ્ય સંન્યાસ કૃત રક્ષોચ્ચયેત હરિમ. સંન્યાસકૃત શબ્દ પ્રયોગ કરે, સંન્યાસકૃત અરક્ષ અર્ચયેત હરિમ. આ હરિની અર્ચના કરવી. પણ હરિની અર્ચના કેવી રીતે કરવી, તો કે સંન્યાસકૃત, ત્યાગીને. શું આ હું છું એ ભાવ ત્યાગીને અહીંયા શું કરવાનું છે, તો કે એ દેવતાઓ, જુદા જુદા દેવતાઓનું આપણે શું કહીએ છીએ, પ્રજનને બ્રહ્મા તિષ્ઠતું, પાદ વિષ્ણુ તિષ્ઠતું. તો અહીંયા બધાય દેવતાને આપણે શું કરીએ છીએ, આપણા શરીરની અંદર એને બેસાડીએ છીએ કે તમે અહીંયા બેસો. અર્થાત મારા આખા શરીરના વિવિધ દેવતાઓ સ્વામી છે. એ દેવતાનું ત્યાં આવાહન કરી અને પછી એ દેવતાનું પૂજન કરવાનું કીધું છે. તો એ પૂજા કેમ કરવી, પૂજા કરતાં શીખવું પડે. આગળ કીધું જ છે, ક્યાંથી આચાર્ય પાસેથી આ શીખવું. એટલે એને આવતા વખતે પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.